નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જે છે એ જુઓ દોસ્તો, આપણને કુષાણ સામ્રાજ્યને લગતો પ્રશ્ન આપણને પૂછાય છે. યાદ રાખજો દોસ્તો, કુષાણ સામ્રાજ્ય એ ભારતની અંદર આપણને ચીનથી આવેલું એક સામ્રાજ્ય કહેશું, જેની અંદર આપણને કનિષ્ક નામના એક રાજા જે છે એ ખૂબ જ પ્રખ્યાત અને પ્રચલિત થતા જોવા મળે. એમના ઘણા બધા કાર્યો છે, આપણે પીવાયક્યુઝની અંદર એને એનાલિસિસ કરશું. પણ સ્ટેટમેન્ટ વાંચો, શું કહે છે આપણને? કુંડલ વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગીતિનું આયોજન થયું. કુષાણના સમયમાં જ તે, કનિષ્કના સમયમાં જ તે આપણને ચોથા નંબરની બૌદ્ધ સંગીતિ જમ્મુ કાશ્મીર જે હાલનું આપણને જોવા મળે એમાં આયોજિત થતું જોવા મળે. યાદ રાખજો દોસ્તો, કાશ્મીરની અંદર આપણને બૌદ્ધિઝમ જે છે એના જો પુરાવા આપણે ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં લખવા હોય તો કહેશું સમ્રાટ અશોક દ્વારા વસાવાયેલું શ્રીનગર શહેર, જે હાલ જમ્મુ કાશ્મીરમાં આપણને જોવા મળે. અને આ કુંડલવન જે છે જે આપણને જોવા મળે છે ચોથા નંબરની બૌદ્ધ સંગીતિ માટે જાણીતું, જે કનિષ્કના સમયમાં થઈ હતી. એટલે પહેલું વિધાન આપણને સાચું જોવા મળે છે. આ જ કુંડલવનની અંદર થયેલી ચોથી બુદ્ધ સંગીતિ જે છે એમાં આપણને બૌદ્ધ ધર્મ જે છે એ આપણને શાખાઓમાં વિભાજિત થતો જોવા મળ્યો, જેને મહાયાન સંપ્રદાય કે હીનયાન સંપ્રદાય કહેશું. ધ્યાને રાખશો દોસ્તો, કુષાણ વંશના આ કનિષ્ક રાજાએ ભારતની અંદર મહાયાન સંપ્રદાયને ટેકો આપ્યો હતો અને મહાયાન સંપ્રદાયને સમર્થન કરતા એણે બૌદ્ધ ધર્મને મૂર્તિ પૂજાના માધ્યમથી અનુસરવા અંગેની વિચારધારા જે છે એ મહાયાન સંપ્રદાય સાથે જોડાયેલી જોવા મળે. એટલે તો ભારતની અંદર આપણને ગાંધાર અને મથુરા શૈલીના મૂર્તિ શિલ્પો જે છે એ બનતા જોવા મળે, એ પણ કનિષ્કના સમયમાં જ શરૂઆત થઈ હતી. બીજા નંબરે પ્રશ્ન વાંચો, બૌદ્ધ મિશનરીઓ જે છે એને એમણે ઇજિપ્ત અને ગ્રીસ સુધી મોકલ્યા. આ વાત ખોટી છે. બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયો છે, પણ એમાં સૌથી વિશેષ યોગદાન આપણને જોવા મળે છે એ કહેશું આપણે સમ્રાટ અશોકનું, જેમણે પોતે પણ ધર્મયાત્રાઓ કરી, સ્તૂપોના નિર્માણ પણ કર્યા અને પોતાના સંતાનો, જેમાં મહેન્દ્રા અને સંઘમિત્રા, આ ગૌતમ અશોકના સંતાનો છે, એમણે પોતાના મંત્રી પરિષદને પણ વિદેશમાં મોકલ્યા હતા અને પોતાના સંતાનો મહેન્દ્રા અને સંઘમિત્રા જે છે એને એમણે મોકલ્યા હતા શ્રીલંકામાં. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર સાથે તો આપણને દીપવંશ અને મહાવંશ જેવા સાહિત્યો જે છે એ આપણને જોવા મળે, જે મૌર્ય સામ્રાજ્યને સમકાલીન આપણને જોવા મળે છે. અને થર્ડ નંબરનું સ્ટેટમેન્ટ જો, પુરુષપુર જે છે એને પોતાની રાજધાની બનાવી હતી કનિષ્કે તો કુષાણે. આ વાત સાચી છે. તો કન્ક્લુઝન શું મળ્યું આપણને? પહેલું અને ત્રીજું વિધાન જે છે એ આપણને સાચું જોવા મળે. પુરુષપુર એટલે હાલનું કહેશું આપણે પેશાવર, જે પાકિસ્તાનમાં આવેલું છે. શરૂઆતના તબક્કે હમણાં પુરુષપુર એટલે કે પેશાવર, પુરુષપુર શબ્દનો અર્થ થશે પુષ્પો, ફૂલોનું શહેર, ખૂબસૂરતી વાળા ફૂલ, જે આપણને કાશ્મીરી ફૂલ જે જોવા મળે છે એવા. તો પહેલા એમણે પુરુષપુર એટલે કે પેશાવરમાં રાજધાની પોતાની બનાવી અને પછી સમય જતા મથુરાની અંદર એમણે પોતાની રાજધાની સ્થળાંતરિત કરી હતી. એટલે આપણે કહી શકીએ કુષાણ સામ્રાજ્ય દરમિયાન પુરુષપુર અને મથુરા આ બે મુખ્ય કેન્દ્રો આપણને જોવા મળ્યા હતા. થેન્ક યુ.